કેન્દ્રીય સમાજની ગતિવિધિની યોજના આપ સમક્ષ મૂકવા જઈ રહ્યા છે, ત્યારે સનાતન જ્ઞાતિના રીત રિવાજ અધિવેશન અને કેન્દ્રીય સમાજ ને હમણાં જ આપણે જે અધિવેશનમાં જોયું તો જ્ઞાતિના રીત રિવાજની આપણે ચોપડી પાડી બહાર એ તમને બધાને મળી ગઈ છે ને યાર? ચુડાડી મળી ગઈ છે ને? તો એની જણાવટ કરવા માટે હું બોલાવું છું ચંદ્રકાંતભાઈ સિંહે, જે હમણાં એલએલબી પર થયા છે. આપણા સમાજના એવા ચંદ્રકાંતભાઈ કે જેઓએ હમણાં સુધી જે પણ કાર્ય કર્યા છે એનામાં અવગત છો, અને આપણી 3 ચોપડીના એ પણ લેખક છે. ઘર વાપસી આ ચોપડીના તેઓ લેખન કરે છે અને તેઓ પડદા પાછળ કામ કરે છે, બહુ આગળ આવતા નથી. તો ખરેખર આપણે એકવાર જોરદાર તાળીઓથી હવે વિનંતી કરી ચંદ્રકાંતભાઈ આપ આવો અને જ્ઞાતિના રીત રિવાજોની આપ જણાવો. આદરણીય વડીલો, માતા બહેનો, અવાજ બરાબર? સહાડ, જેને હું મારું બીજું ઘર કહું છું, પેલું ઘર કહું વળી તમારા જેવા કહું કે છે રોતા ત્યાં રહે, પેલું ઘર કોર્યા. થોડાક તમને થોડોક ઓળખું રહ્યો ને એટલે પેલાથી પાળ બાંધીને કહું રહું બીજું ઘર. હમણાં આપણે આદરણીય સંતને સાંભળ્યું, એની વાતોને મનન કરીએ તો એક વાત સ્પષ્ટ અથવા રિપીટેડ થતી હતી, એ હતી કે શાસ્ત્રના આધારે એ કોશિશ કરતા હતા કે જે કંઈ બી આપણે કહીએ ને, પ્રયત્ન સમજવાનો પ્રયત્ન કરીએ એ શાસ્ત્રના આધારે કરીએ. શાસ્ત્રના આધારે જો ન કરીએ તો ક્યાંક આપણે ફંટાઈ જઈએ. આપણાથી એટલે આપણા પૂર્વજો ક્યાંક શાસ્ત્રના અમુક સમયે સાથ છોડી દીધો હતો, ક્યાંક ફંટાઈ ગયા હતા આપણે. એટલે આપણે મહેસાણા, ઊંઝા, અમદાવાદ, આણંદ વગેરે વિસ્તારથી છોડી આપણે કચ્છ જવું પડ્યું હતું, સુખા રણમાં રહેવું પડ્યું હતું. આ દાખલો આપણી નજર સમક્ષ છે, આપણો થોડો ઇતિહાસની બાબતમાં. શાસ્ત્ર છૂટે તો શું થાય? હું આમાં બહુ લાંબી વાત નહીં કરું, પણ એક આ વાત પ્રસંગોપચિત હતી એટલે મેં કરી. મને જે વિષય આપવામાં આવ્યો હોય, જ્ઞાતિના રીત રિવાજો, સનાતન સમાજ, કેન્દ્રીય સમાજ બાબતનું શું કરી રહ્યા અહીં આપણે, એ બાબતમાં થોડીક વાત જો કરું તો એની પૂર્વ ભૂમિકામાં જો તમને લઈ જાઉં તો આજથી લગભગ 100 વર્ષ પહેલા કણબીઓ માટે શું કહેવાતું? કદાચ વડીલોને ખબર હશે પણ યુવાન મિત્રોને નહીં ખ્યાલ હોય. કણબીઓ માટે એમ કહેવાતું, કણબી ન પશુ ન માનવી. આ વાત ક્યારે કહેવાની હશે? થોડી લાઈટ ચાલુ રાખો મિત્રો, કારણ કે મને નજર પડે. પછી જયારે તમારું આ પ્રોજેક્ટર આવે ત્યારે બંધ કરજો. કણબીઓને એમ કહેવાતું, બીજી નાતવાળા એમ કહેતા કણબી પશુ ન માનવી. શા માટે કહેતા હશે? આજે જે હિન્દુ સમાજમાં જેને આપણેની પણ જે જનરલ જેની છાપ એવી છે કે પછાતમાં પછાત વર્ગે, અથવા આપણે કહેતા ખરાબ લાગે કે અછૂત વર્ગ આપણે જેને કહીએ, પૂરા સન્માનથી કહીએ છીએ, પણ ખાલી વાત મૂકવા માટે શબ્દ વાપરીએ છીએ.
એ પછાત અછૂત વર્ગ પણ આપણને અછૂત ગણતો, આપણા હાથનું પાણી ન પીતો. બહુ જૂની વાત નથી, 70-80 વર્ષ જૂની જ વાત છે, બહુ જૂની વાત નથી. તો મારો એક પ્રશ્ન છે આપણે, એવું તો શું કર્યું આપણા વડીલોએ 60-70-80 વર્ષ પહેલા કે આપણે એ પછાતમાં પણ પછાત વર્ગ હતો, પછાતમાં બી પછાત સમાજ હતો, અને આજે અગ્રેસર સમાજમાં આપણું નામ લેવાય છે. કાંક મોટું કર્યું એમાં આપણે બધા હતા. આગેવાની કોઈ કે લીધી હશે, પણ આપણો બધાનો સાથ સહકાર રહ્યો છે. ઈ જે 60-70-80 વર્ષ પહેલા જે પાયો નખાયો ને, એ પાયાના મીઠા ફળ આપણે આજે ખાઈ રહ્યા. સમય ઓછો છે, બહુ જલ્દી પૂરું કરવાનો પ્રયત્ન કરું છું, અને આગળ એટલે વધારે પ્રશ્નને મૂંઝવતો સીધો જવાબમાં જ આવી જાઉં કે શું કર્યું. તે સમયે મૂળ 4 કામ કર્યા વડીલોએ. જ્યારે આપણા વડીલોને ખબર પડી કે આપણા પૂર્વજોથી ભૂલ થઈ, હવે ભૂલ સુધારવાનો વારો આવ્યો હોય, તો શું કરવાથી ભૂલ સુધરે અને સમાજની અધોગતિ જે થઈ રહી હતી, ગરીબ, લાચાર, પછાત, અજ્ઞાની, અભણ એવી આપણી પ્રજાને શિક્ષિત, દીક્ષિત, પ્રગતિશીલ કેવી રીતે કરાય, તો એને 4 વસ્તુ પર પાયા નાખ્યા. પહેલું હતું ધર્મ. આપણે સનાતન ધર્મમાં આપણને લાવ્યા, ભગવાન લક્ષ્મીનારાયણ આપણને ઈષ્ટદેવ તરીકે આપ્યા. બીજું જે કામ કર્યું, આપણને સમાજ વ્યવસ્થા આપી. કેન્દ્ર સમાજ કઈ આજની નથી, વર્ષ 1938ની અરસામાં આ સમાજ બની છે. ત્રીજું કામ કર્યું, આપણે આપણું ગૌરવ મળાવવા માટે આપણી ઓળખ આપી. આપણે કોણ, આપણે સનાતનમાં આવ્યા, વિધર્મમાં હતા, સનાતનમાં આવ્યા, પણ સનાતનમાં આપણે કોણ, એનો અભ્યાસ, એનો રિસર્ચ કરી વૈવંચાઓને પકડીને ખબર પડી કે આપણે તો કુર્મીય ક્ષત્રિય છીએ, આપણું કુળ ઊંચું છે, આપણે કડવા પાટીદાર છીએ. આપણે ઈ કડવા પાટીદારની ઓળખ અને આપણે કોણ છીએ ખબર પડે એના માટે ઉમિયા માતાજી વાંઢાએ કુળદેવી માં ઉમિયાનું મંદિરની સ્થાપના કરી. આ ત્રીજું પગલું હતું. અને ચોથું પગલું હતું શિક્ષણ. લોકોમાં સમજ હશે ને તો જ આ લાંબુ ટકશે, તો જ એને કોઈ અવળે રસ્તે નહીં ફંટાવી શકે, અને કોઈ ફંટાવી જતું હશે તો એને સમજી શકશે, શાસ્ત્ર વાંચી શકશે. આ 4 પાયાના કામ કર્યા, અને એ 4 પાયાના કામના પરિણામે આપણે સંગઠિત થયા. આપણે ખબર પડી આપણે કોણ છીએ, શું છીએ, અને આપણે ખબર પડી કે આપણે ખોટા રસ્તા પર ચડી ગયા, અને આપણા પૂર્વજો વડીલો શાળમાં જેમ આવ્યા એમ ભારતમાં ધંધાર્થે બધે જગ્યા વસ્યા, અને સમાજ સંગઠન અને ભાઈ ભાઈની ભાવનાથી આપણે એકબીજાને ખેંચતા ખેંચતા આજે બધા આપણે સુખ સમૃદ્ધિ અનુભવી રહ્યા. આ બધાની પાછળ જે છે એ શું છે? 1922, 1924માં સોરી, ધન્યવાદ વડીલ હોય ને, ના ઘેડા ગાડા વાળે કહેવાય ને, આ ગાડું વાળ્યું. આપણે શું કર્યું હતું કે આપણે પરિષદો ભરી હતી, નાતની પરિષદો, અને એ નાતની પરિષદોમાં આપણે આપણી નાત માટે નીતિ નિયમો ઘડ્યા હતા. ક્યાંક અજ્ઞાનતા, અજાણતા, સમજ ઓછીના કારણે આજે અમુક લોકો કહી દેતા હોય, ખાસ કરીને યુવા વર્ગમાં સાંભળવા મળતું હોય, નાતના રીત રિવાજો તો થાય શું ફરક પડેલો, કોણ પાડેલું. નિયમોમાં કોઈક મિનિમમ સ્ટેન્ડર્ડ વાળા નિયમો હોય, કોઈક કડક નિયમો પાડવામાં હોય, પણ નિયમોના આધારે એક દિશા સૂચન થતી હોય સમાજને, આપણે કઈ રસ્તા પર જવું છે. આપણામાં શું દૂષણો હતા તે સમયે?
આજે એ નિયમોના કારણે આપણામાં દહેજ પ્રથા નથી, બાળ લગ્ન નથી, બીજા ઘણા બધા છે, ન કહીએ એટલું સારું. હમણાં માઇક ઉપર મરણ પછી દાડાની જે પ્રથા હતી એમાં તમારા ઘરમાં શક્તિ હોય કે ન હોય, પણ આને આયા ધર્મગુરુ એને ગમે એમ થાય તમારી પ્રોપર્ટી વેચો, ઉધારી લ્યો, ગમે એ થાય વેચાઈ જાઓ જાતે, પણ આને તો આટલા રૂપિયા દેવા જ પડશે, એવો ત્રાસ હતો, એવી જોખમી હતી, એવી જબરજસ્તી હતી આપણા પર. એ ઘેઢેરાની હુકુમતશાહી હતી આપણા ઉપર. એ બધી તોડી એની જગ્યા પર સમાજ વ્યવસ્થા આવી. 1944માં સનાતન સમાજના નેજા હેઠળ પહેલું કચ્છના ગામોના પ્રતિનિધિઓ ભેગા થયા અને સનાતનમાં આવ્યા બાદ આપણે કેવા રીત રિવાજો પાળવા, લગ્ન વખતે શું કરવું, કોની પૂજા કરવી, કેટલો વ્યવહાર કરવો, લેવડ દેવી કેટલી કરી, આ નિયમો ઘડ્યા. આ નિયમોને કારણે આજે આપણને ખબર છે કે આપણા વ્યવહાર કેવા હોવા જોઈએ. આપણે બધાને એક સૂત્રે બાંધ્યા. આ છે જ્ઞાતિના નિયમો, આ છે આપણું બંધારણ. શિક્ષણ ઉપર જોર આપવામાં આવ્યું, સમૂહ લગ્ન ઉપર જોર આપવામાં આવ્યું, જ્ઞાતિમાં થતા ખોટા ખર્ચ ઉપર લગામ કસવાના પ્રયત્નો થયા. 100% બધું આવા નિયમોમાં બધા બધું પાળે એ ના બનતું હોય, આપણે સમજીએ, પણ એક દિશા સૂચન થાય, એક નાનામાં નાનો વર્ગ પણ એને પાળી શકે, એને ધ્યાનમાં રાખીને નિયમો ઘડવામાં આવ્યા. સમય ઓછો છે એટલે સીધું હવે ગયા વર્ષ 2023માં શું થયું એની તરફ ધ્યાન દોરું. તો આ બાબતોને લઈને થોડી પૂર્વ ભૂમિકા આપણે આપી કે આપણામાં કુરિવાજો, કુપ્રથા, વિધર્મ ને જે રીતે આપણામાં માનસિકતા આવી. આપણે કોઈની ટીકા ટિપ્પણી નથી કરતા, મહેરબાની કરીને આ વાત સ્પષ્ટ રાખજો કે આપણે કોઈની ટીકા ટિપ્પણી નથી કરતા. આપણે ફક્ત આપણી કમજોરીઓ, આપણી ખામીઓ ને દૂર કરવા માટેની વાતો કરીએ છીએ. 2023માં જ્યારે આપણા વડીલ અબજીભાઈ અહીંયા હાજર છે, કેન્દ્ર સમાજના પ્રમુખ હતા, એનાથી અગાઉ 1 વર્ષ પહેલા કેન્દ્ર સમાજની સામાન્ય સભામાં એમને જાહેરાત કરી કે હવે આ સમાજ એટલે કેન્દ્ર સમાજને આપણી જ્ઞાતિમાં જે વર્ષોથી, સેંકડો વર્ષોથી, 500 વર્ષની જે સમસ્યા આપણી છે વિધર્મને લઈને, એની સમસ્યાનો અંત આવવો જોઈએ. હવે પાછલી પેઢીને આપણે આ નથી દેવું. આ લડાઈ આપણી આ પેઢીને પૂરી કરવી છે. તો એના માટે એને બહુ જ સિંહ ગર્જનાના હિસાબે બહુ જ મોટો, હું કહું એ સામાન્ય વ્યક્તિનું આ કામ નથી. 56ની છાતી વાળો હોય ને, ભલે શરીર ઝીણું છે પણ છાતી 56ની છે, એનું કામ છે. અને ઉપર ભગવાનની પ્રેરણા હોય તો થાય. એમને એ સામાન્ય સભામાં જાહેરાત કરી કે હવે આપણે આ સમસ્યાને અહીંયા બંધ કરવી છે. બંધ કરવાની ઘોષણાથી બંધ ન થાય, પણ એના તરફ પગલાં લઈએ. તો એના માટે હવે આપણી ઓળખ હવે કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતિ તરીકે કરવા માટે અને સતપંથીઓ માટે દરવાજા બંધ કરવા માટેનું અધિવેશનની તારીખ નક્કી કરી કે ત્યાં સુધી જે આવે એ કરે. એ અધિવેશનમાં જ્ઞાતિના રીત રિવાજોમાં જે વાત કરીએ તો લગ્ન માટે, મૃત્યુમાં કે મામેરા વગેરે વસ્તુઓમાં, છોકરાના જન્મમાં કેવો વ્યવહાર કરવો જોઈએ, શું જોઈએ, એના માટે એક પ્રારૂપ અગાઉથી બધી સમાજો, બધી ઝોનોને મૂક્યા હતા. અહીંયા પણ આવ્યું હશે જ, અને અહીંયા પણ વાંચન થઈને તમારા અભિપ્રાયો આપ્યા હશે. આ બધા અભિપ્રાયો જમા થયા કેન્દ્રમાં, આખા ભારતભરમાંથી. એ ઉપરાંત આપણી જે પરિવારો છે, આપણી 52 ગોત્ર પરિવારો જેને આપણે કહીએ, નુખ પરિવારો, એ નુખ પરિવારોના પ્રમુખો, મંત્રીઓને, આગેવાનોને પણ બોલાવવામાં આવ્યા. એમના પણ અભિપ્રાયો લીધા કે આ રીતે શું કરવાનું.
બીજી સંસ્થાઓ જે આગેવાનો છે એના પણ લેવામાં આવ્યા અને અધિવેશનથી પહેલા વિશેષ સભા ભરવામાં આવી, જેમાં ભારતભરમાંથી બૌદ્ધિકો ચિંતકોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું, આગેવાનોને ખાસ આમંત્રણ. એક નિયમ, એક ઠરાવ વાંચવામાં આવ્યો અને લોકોના અભિપ્રાયો લેવામાં આવ્યા. એ અભિપ્રાયોના આધારે ત્યાં ફાઇનલ થયું. એ આધારે આપણે 14 મે 2023 આપ આમાંથી ઘણા ત્યાં હાજર હશો. એ અધિવેશન જેને કહીએ ને આપણે કે કદી પણ આવું ભૂતકાળમાં થયું નથી, એમ વડીલો કે છે, અભૂતપૂર્વ અધિવેશન હાજર હતું. કોઈ 60,000 કોઈ 70,000 માણસોની હાજરી હતી. એની વચ્ચે આપણે બધાને આનંદ અને ગૌરવ થશે. એક પણ વિરોધ વગર સર્વાનુમતે એ 25-26 ઠરાવો જે આપણા હતા એ પાસ થયા. એ દેવી શક્તિ હતી. માં ઉમા ભગવાન લક્ષ્મીનારાયણને પણ ક્યાંક એવું થયું હશે, હવે આ જ્ઞાતિને આપણે આ પીડામાંથી મુક્ત કરવાની જરૂર છે. કર્તાહર્તા તરીકે અમારે પાસે ઘણા બધો વિચારો આવતા કે કેમ થશે, શું થશે, પણ જે સરળતાથી ભગવાને આપણે પાર પડાવ્યું અને જે સરળતાથી આપણે આગળ આજે વધી રહ્યા એ આપણા કેન્દ્ર સમાજના લીધે છે અને આપ સૌના સાથ સહકારથી. હજી બીજી એક નાની વાત કહી દઉં. કદાચ કોઈકના મનમાં એમ હોય, ક્યાંક અજાણ માણસો કહેતા હોય કે કેન્દ્ર સમાજથી શું લાગે વળગે. આપણે તો અહીંયા શાળમાં બેઠા ને, શાળ વ્યક્તિગત ના લીધો પણ આપણે સ્થાનિક સમાજમાં આવીને આપણે આપણું કરીને હું જે કરતા હોય કરે, એવી બાલિશ વાતો ન કરતા મારી વિનંતી. આપણે કેન્દ્ર સમાજ એટલે કોણ? આપણે જે, કોઈ બીજું નથી. આપણી ચિંતા આપણે ભવિષ્યમાં આજથી 50 વર્ષ 100 વર્ષ પછી આપણે કેવી તકલીફ પડશે એની જો ચિંતા કરતો ને આપણી, તો કેન્દ્ર સમાજ કરે. આ બધા વડીલો બેઠા હે, આ ઝોન સામાન્ય આપણી સ્થાનિક સમાજ, આ રિજન, યુવક મંડળ, મહિલા મંડળ, આ બધાની વ્યવસ્થા અને બધાને જોડાણ તરીકે આપણે કેન્દ્ર સમાજ કરી રહ્યા. એમાં આપણે પણ આવી જઈ રહ્યા. ચલા કલ્પના કરી કે આવતા 50 વર્ષ પછી આપણી આ સમાજમાં કેવા પ્રશ્ન નડશે એની ચિંતા આપણામાંથી કેટલા કરી હકી રહ્યા, કરી રહ્યા. આજે આપણામાં મીઠાશ છે, એકતા છે. હું નહીં, મારો ભાઈ, કાકા, બાપા, ભાઈ, ફુવા છે. હવે આપણા બધા વાંહે એક છોકરા છે. છોકરો જનરલી એક હોય છે. 1-2 પેઢી પછી એનો ભાઈ નહીં હોય, માસો નહીં હોય, ફુવો નહીં હોય. એવી પરિસ્થિતિમાં આ સમાજનું શું થશે? મ્યુચ્યુઅલ ફંડ ને ઇન્સ્યોરન્સના આધારે જ રહેવું પડશે ને. કોઈના ઘરમાં તકલીફ પડશે તો એનો ભાઈ નહીં હોય, એના પાસે કેના કને જઈને આશરો માંગશે? એ તકલીફ, એ સમસ્યા, એ પીડા પર ચિંતા અને એના પર પગલા કોણ લઈ રહ્યું છે? એ આપણે લઈ શકશું. અને કદાચ અહીંયા આપણે લેશી સમાજમાં તો એ આપણા આટલામાંથી લેવાથી આખી નાતમાં ફરક પડી જવાનો છે. એ વ્યવસ્થા તો ખપશે ને આપણને. આના માટે કેન્દ્ર સમાજ અને આ વડીલો ચિંતિત છે. વિઝન ડેવલપમેન્ટ સમિતિ બનાવી છે. 6 પાયા રાખ્યા છે. એમાં પહેલો પાયો ધર્મનો છે. કીર્તિભાઈ અહીંયા બેઠા છે, એ પછી કહેશે. જયંતિભાઈ પણ વિઝન ડેવલપમેન્ટમાં બેઠા છે. 6 પાયા ગોટ્યા છે. એ વિષય પછી છે, પણ આ વાત તમને થોડી ખ્યાલ આવે. કદાચ કોઈક નબળી વાત થતી હોય, ક્યાંક આપણા કાને સંભળાતી હોય, તો આપણે સમજવાની જરૂર છે કે આજે આપણે જે સુખ સમૃદ્ધિના સારા દિવસો જોઈ રહ્યા છીએ એમાં આપણા કેન્દ્ર સમાજ પાયામાં છે. આ તો કેવું છે કે માળા જે છે ને, આ છેલ્લી વાત કરું છું. માળા હોય, માળાની અંદરનો દોરો કેને દેખાય નહીં, પણ માળાની જો કિંમત હોય ને એ દોરાના લીધે છે. મારાના મણકા એમ કહેતા હોય કે મારા લીધે હોય, એવું આપણે મણકાનો વિચાર ન કરીએ. આપણે દોરાને મહત્વ સમજીએ અને દોરાથી આપણે બંધાયેલા છીએ. દોરાથી આપણી કિંમત છે. કેન્દ્ર સમાજ અને આપણી આ સનાતન મુવમેન્ટ જ્ઞાતિના રીત રિવાજો, આ બધી વસ્તુઓ આપણી છે. એના લીધે આપણે આ કર્યું છે.
એટલે આ વાત તમે મને બોલવાનો મોકો દીધો એ બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.